હળવદમાં દવાઓનો જથ્થો મળી આવ્યો છે। સરકારી દવાઓનો જથ્થો રોડ પર મળી આવ્યો હોવાની માહિતી સામે આવી છે। ઇંગોરાળા માયાપુર રસ્તા પર જથ્થો મળી આવ્યો છે। મહત્વનું છે કે આ પ્રકારે અગિયારાઓની આપતી દવાઓ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। તાલુકા ભાજપ પ્રમુખ ભરત કણઝારિયા દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે। તાલુકાના આરોગ્ય અધિકારીને જાણ કરી તપાસની માંગ કરી છે। આજે સવારે એવું બન્યું કે હળવદ મયાપુરથી હળવદ આવવા માટે જ્યારે રસ્તા ઉપર મેં આ સરકારી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આ ગુજરાત સરકારની દવાઓ જ્યારે મને નજરે પડી ત્યાર પછી જ આ બધું હાલ્યું। પણ મેં અમારા FHWને તુરંત મેં જાણ કરી કે ભાઈ બેન આ રીવી દવાઈઓ મારું મયાપુરની ઇંગોડા વચમાં પડી છે, તો આ દવાઈઓ કોને નાખી અને કયા કારણે નાખી। એટલે મને FHWને બેને એવું કીધું મને કે આ દવા અમારી એક્સપાયર ડેટ થઈ ગયેલી હોય અને ફેંકી ગયું હોય એવું કદાચ બને। એટલે મેં શક જતાં મેં એ દવાની તપાસ કરી, તો તપાસ કરતાં એ દવા એક્સપાયર ડેટ ન હોવાની, કેમ કે દવાની અંદર ચોખ્ખું સ્પષ્ટ લખેલું હતું કે એક્સપાયર ડેટ 1/2027 લખેલું હતું। એટલે મેં બેનને પાછો ફોન કર્યો, મેં કીધું બેન આ એક્સપાયર ડેટ નથી, આ કોઈ કારણસર દવા કાપી તૂટી અને ફોડી નાખી દેવાની છે, એ માટે તમે આનો ઉપયોગ કરેલો છે। તો બેને મને એવું કીધું હતું મને કે અમારી દવા નથી, કોઈ પણ PHC સેન્ટરમાં હોય, ભલે ગમે તે PHC સેન્ટર હોય, પણ સરકાર ગુજરાત સરકારની તો દવા છે જ। એટલે મેં આ બધી જાણ કરી લીધી। પછી મેં આપણા તાલુકા હેલ્થ ઓફિસરને પણ ફોન કર્યો। મેં કીધું સર કીધું ફોન, અને મેં 4 વખત ફોન કર્યો, ઉપાડ્યો નહીં। પછી 1.5 કલાક પછી પાછો ફોન આવ્યો, એટલે મારી એ વાત થઈ। એટલે મેં સાહેબાર વાત કરી, મને કે આની હું યોગ્ય તપાસ કરી અને હું તમને અડધી કલાકની અંદર જાણ કરું છું। મેં કીધું તમે જાણ કરો તોય ભલે, ન કરો તો ભલે, પણ ગુજરાત સરકારને આ પીડિતોમાં આપવામાં આવતી દવાનો ગેરઉપયોગ કરી તમે કોઈ આપણા ખેડૂતો હોય, અગરિયા હોય કે કોઈ પણને ઉપયોગી ન બન્યું અને આ દવાનો તમે વેસ્ટેજ નિકાલ કરીને નાખી દીધો, એક્સપાયર ડેટ નથી, એટલા માટે હું કહું।